મિસ્ટર જશવંત, આ તમારા રૂપિયા જે તમે મારા ડેડીને ગેરકાયદેસર કામ કરવા માટે આપ્યા હતા. તમને તમારા રૂપિયા મળી ગયા છે, એટલે હવે મારા ડેડીને કોલ કરીને હેરાન ના કરતા. સમજ્યા? તમારો હિસાબ અહીંયા પૂરો થયો. હિસાબ પૂરો થયો? એ છોકરી, હજી તો તું એક વેતની છે. આવી રીતે હિસાબ પૂરો ન થાય. તારા ડેડીએ મારા આટલા બધા દિવસો બગાડ્યા અને સતત મારે એમને ફોન કરવા પડ્યા. એનું શું? મિસ્ટર જશવંત, કવર ખોલીને જુઓ. તમે મારા ડેડીને કેટલા રૂપિયા આપ્યા હતા? 50,000. રાઈટ. મેં તમને 50,000 ના બદલે 60,000 આપ્યા છે. જોઈ લો. તમારો સમય બરબાદ થયો, તમારે આટલા બધા ફોન કોલ્સ કરવા પડ્યા, એનું 10,000 રૂપિયા વ્યાજ. વાહ, વિક્રમસિંહની છોકરી છે, પણ હિસાબમાં એટલી જ ચોખ્ખી છે. કરેક્ટ, એકદમ સાચું કહ્યું તમે. હું હિસાબમાં એકદમ ચોખ્ખી છું. એટલે હવે આપણે ફાઇનલ હિસાબ કરી નાખીએ. પૈસા તો તમે મને આપી દીધા, તો પણ હજી ફાઇનલ હિસાબ છે મિસ્ટર જશવંત. આ વેત જેટલી છોકરીનો ફાઇનલ હિસાબ હજુ બાકી છે. મારા ડેડીને શર્ટ કાઢીને ભર બજારે ફેરવ્યા હતા ને, આ એનો હિસાબ છે. જો મારા લગ્ન પહેલા આવી કોઈ હરકત કરી હોત ને, તો ખાલી થપ્પડ મારીને નહીં, પણ તારા હાથ પગ તોડીને તને મોકલ્યો હોત. તમારા નસીબ સારા છે કે મારા લગ્ન થઈ ગયા છે, અને હવે હું એક ઊંચા ખાનદાનની વહુ છું, એટલે જરા માન મર્યાદા સાચવવી પડે છે. ભલે મારા ડેડી ગમે તેવા હોય, પણ એ મારું અભિમાન છે. એ મારા ડેડી છે. આજ પછી જેમને હાથ અડાડવાનો પ્રયત્ન કર્યો છે ને, તો તને જીવતો નહીં છોડું. તારી આટલી હિંમત! ચૂપ! અવાજ નહીં. હું કોણ છું ખબર છે? અર્જુનસિંહ વનરાજસિંહ, એસીપી હર્ષવર્ધનનો નાનો ભાઈ. યસ, હું અમરબાનો દીકરો છું. મોટા ભાગે હું મારા પરિવારના નામનો યુઝ નથી કરતો, પણ તારા જેવા માણસ માટે કરવો પડે છે. તમારા બંને વચ્ચે શું મેટર છે મને નથી ખબર, પણ આ મારા ભાભી કમ બેન છે, એટલે એમની સામે હાથ ઉપાડવાનું તો દૂર, પણ નજર ઊંચી કરીને જોયું છે ને, તો પણ તારા હાડકા ખોખરા કરી નાખીશ. શું કરવાનો હતો તું? કેમ? એકલો આવ્યો છું એટલે? અરે એક ફોન કરીશ ને તો આખું રાજગઢ અહીંયા આવીને ઊભું થઈ જશે, અને પછી તું ઘરે નહીં જાય, સીધો સ્મશાનમાં જઈશ. એટલે સાંજમાં સમજી જા અને નીકળ અહીંયાથી. ચાલ. એક મિનિટ. મારા ડેડીને ફોન લગાડો અને કહો કે એમનો હિસાબ ચૂકતે થઈ ગયો છે. અને હા, સોરી કહેવાનું ભૂલતા નહીં. ચાલો કરો ફોન. લગાડો છો ફોન કે પછી હું લગાડું? જુઓ જશવંતભાઈ, મેં વિક્રમસિંહ, હવે તમારે મારું કોઈ કામ કરવાની જરૂર નથી. જે કંઈ કરવાનું છે એ હું મારી રીતે કરી લઈશ. આપણો રૂપિયાનો હિસાબ પૂરો થઈ ગયો. મને રૂપિયા મળી ગયા છે. શું? હા, હવે હું તમને ક્યારેય ફોન નહીં કરું. તમારી સાથે જે કંઈ થયું, તે શર્ટ કાઢ્યો તે... બોલો, સોરી બોલો, બોલો. તે દિવસે જે કંઈ થયું એ બદલ સોરી. હાથ પગ તોડી નાખશો એમ? તમે તો કમાલ છો લિટલ ભાભી. ના, હવેથી હું તમને લિટલ ભાભી નહીં, ભાભી ધ ગ્રેટ કહીશ. વાતની ખબર નહોતી એટલે હું વચ્ચે ના પડ્યો, પણ મને એટલી ખબર પડી કે તમે તમારા ડેડી માટે લડ્યા. જે છોકરી પોતાના ડેડી માટે લડી શકે, એ પોતાના પતિ માટે, એટલે કે મારા ભાઈ માટે તો શું શું ના કરી શકે. મારો ભાઈ સાચે જ નસીબદાર છે. મારા ફોજદાર માટે તું અહીંયા ને અહીંયા મારો જીવ આપી દેવા તૈયાર છું. તમે ખાલી અવાજ કરો. ભાભી ધ ગ્રેટ, તમને આ દિયર કમ ભાઈના સલામ છે.
પેલો પોલીસ વાળો હડકા કૂતરાની જેમ આપણી પાછળ પડ્યો છે. તો પડે જ ને. કોકનું બુલેટ ઠોકીને ભાગ્યા છો. કેટલી વાર કીધું ભગાવો, ગાડી ભગાવો, પણ સીસીટીવી શોધવા ગયા. પણ ગાડી ઠોકીને સીસીટીવી કેમ જોતા હતા પપ્પાજી યાર? વાળ ઓળવા. તારો બાપો કોઈ સીસીટીવી કેમેરા તરફ જોઈને વાળ ઓળતો હશે? અરે હું તો સીસીટીવી કેમેરા એટલા માટે શોધતો હતો કે જે બાજુ સીસીટીવી કેમેરા હોય ને એ તરફ ગાડી ના ભગાવું. પણ ત્યાં જ મારી આમ અચાનક નજર પડી ને તો સામે સીસીટીવી કેમેરા હતો. બા છપાઈ ગયો ચહેરો. હવે એ બધું છોડો. આ હવાલદારથી પીછો કેવી રીતે છોડાવવાનો છે ને એનો વિચાર કરો. એ આપણને અંદર આવતા જોઈ ગયો છે એટલે ક્યારના આટા ફેરા મારી છે. એક કામ કરો, આપણે છે ને કોકના ઘરમાં ઘૂસી જઈએ. પછી જેવો એ જાય કે આપણે ભાગી જઈશું. અને કોના ઘરમાં ઘૂસીશું? પપ્પા, તમને એટેક આવ્યો? મને ખબર તો આવી છે. મને એટેક ક્યારે આવ્યો? અરે એ કોમેડી નાટક કરવાનું છે, નાટક. તમને એટેક આવશે એ જોઈને એમને દયા આવશે ને આપણને ઘરની અંદર લઈ લેશે યાર. કાર્તિક, એવું રાખીએ તો આ વખતે તને એટેક આવે તો? મારી તો પ્રેમ કરવાની ઉંમર છે. હું શું કામ મરું? મારે શું કામ મરવાનું? મારી ગુજરી જવાની ઉંમર છે. આ ઉંમર તમારે કેટલું ખેંચવું છે? ચાપટ મારીશ ને કાકી. વર્લ્ડ ની ટિકિટ બુક કરે છે ને? ઓનલાઈન સફેદ સાડીનો ઓર્ડર આપું છું. મારું સારી માન તારી કાકી છે ને, એક જ ટાકાના 2 પીસ છે. હું ગુજરી છું એની જ રાહ જોઈને બેઠા છે. પછી એ જીવનમાં મોજ મસ્તી મજા કરે નહીં? ના મોટા ભાઈ, આ તો સાડીના ઉત્સાહમાં જરા બોલાઈ ગયો. મારો ભાઈ અભાગ્યો કયા કાળે આની સાથે લગ્ન કર્યા. એ નમ્રતા, હું ગુજરી નથી જવાનો. મારે ખાલી એટેક આવ્યું હોય ને એનું નાટક કરવાનું છે. અરે હા, પણ મોટા ભાઈ, અરે બોલી જ નાખો. આવ્યું બોલી જ નાખો. પણ કાગનું બેસવું અને ડાળનું પડવું થઈ ગયું તો હું સાંભળી ગયો. મારા ઘરમાં જ વિભીષણ પેદા થયા છે. શું થશે મારું? ચલો ચલો નાટક પૂરું. ચલો એટેક. ચલો રેડી 1 2 3 એક્શન. અરે તમને કેમિસ્ટનું લાયસન્સ કોણે આપ્યું? કેમ શું થયું? એટેક અહીં આવે. અરે પણ મને કલાકે એટેક આવે મને ખબર હોય યાર. હા હવે ચલો ફટાફટ. મુદ્દો પપ્પાજી, મુદ્દો. ચલો જો તો સેટ દોડ એક બરાબર નીચે લઉં. ત્યાં એપેન્ડિક્સ આવે, એટેક ઉપર આવે. હો ચલો બરાબર છે. હા લાવું. સ્ટાર્ટ. શું થયું? અમને એટેક આવ્યો છે. ઉકલી જશે બાપા. એટલે એવું કેવું પડે તો તમારા માટે લાગણી કેવી રીતે થાય? અરે બાપરે, એક કામ કરો, તમે લોકો અંદર આવો. આવો જલ્દી. શું નામ તમારું? બેબી. આવડી મોટી. હવે કેમ લાગે છે તમને? લાકડા જેવું. નહીં એટલે તમને મળ્યા પછી હવે આમ થોડું સારું લાગે છે. પણ તમને એટેક કેવી રીતે આવ્યો? આવ્યો ક્યાં છે? લાવ્યા છે. એટલે તમે જે રીતે અમને અંદર લાવ્યા ને એની વાત કરે છે. હા. આ કોણ ક્યારનું ફૂરફૂર કરીને સિસોટી વગાડ્યા કરે છે? અને ભગાડો, જલ્દી ભગાડો. અરે આ તો ટ્રાફિક પોલીસ વાળા ભાઈ છે. પોલીસ વાળાને ના ભગાડાય. બીબી બેનને પોલીસ વાળા માટે કેટલો પ્રેમ છે. જાણે ભગવાનો એવી રીતે રિએક્ટ કરે નહીં. પપ્પા કઈ લોચો છે? બેબીમાં અરે આપણી લાઈફમાં બધા લોચા જ છે યાર. શું લેશો તમે લોકો? ચા, કોફી કે ઠંડુ? પતી ગયું. હવે આઈને કહેશે યુ આર અંડર અરેસ્ટ. અમે કોણ છીએ? અમે કોણ છીએ? મને તો હું પોતે કોણ છું હું પોતે ભૂલી ગયો છું સાહેબ. હર્ષ, આ લોકો બહારથી જતા હતા અને અચાનક આ ભાઈની તબિયત ખરાબ થઈ એટલે એમને હું આપણા ઘરમાં લેતી આવી. પણ તું તો પોલીસ સ્ટેશને ગયો હતો ને?
ઘરે કેમ પાછો? હું ગાડી લેવા આવ્યો છું. કેમ તારું ફટફટ્યું ક્યાં ગયું? બુલેટ રિપેર કરાવવા આપ્યું છે. કોઈકે પાછળથી ગાડી અડાડી દીધી. તમને બીજું કંઈ મળ્યું જ નહીં? પોલીસ વાળાનું બુલેટ મળ્યું? અને બીજું કોઈ ના મળ્યું કે તું પોલીસ વાળાના ઘરમાં જ લઈ આવ્યો? ચોરી કરવા આયા એ પણ પોલીસના જ ઘરે. તો નસીબ જ વાંકા છે. ચલાવો છો યા વચ્ચે ના બોલ, તને કીધું છે ને તારા વચ્ચે નહીં બોલવાનું. તમને ખબર નથી પડતી યાર, આપણે પોલીસ વાળાના ઘરમાં છીએ, શાંતિ રાખો, હું કંઈ કરું છું. પણ હું એ લોકોને છોડવાનો નથી. હવે જેને ગાડી અડાડી એની હિંમત તો જુઓ. ગાડી અડાડે પછી સીસીટીવી કેમેરાની સામે આવ્યો જાણે કે મેં ગાડી અડાડી છે. બોલ શું કરી લેશો? બોલો લો, તમારો દાવો થઈ ગયો છે પપ્પા. સફેદ સાડીનો ઓર્ડર માટે આ જ ઘરનું એડ્રેસ આપ્યું હોત તો સારું થાત. સર પણ તમને એમને પકડશો કઈ રીતે? એ તો ક્યાંય ના ક્યાંય નીકળી ગયા હશે. હા, નો પ્રોબ્લેમ. એ લોકો દુનિયાના કોઈ પણ છેડામાં જાય ને તો પણ પકડાઈ જ જશે, કારણ કે સીસીટીવીમાં એમની ગાડીનો નંબર આવી ગયો છે. GJ0. સર તમે ગુનેગારને પકડો પછી એનું શું કરો? જેલમાં પૂરી દો અને પછી અઠવાડિયા સુધી ખાવાનું નથી આપતો. ગુનેગાર બિચારો ભૂખો મરી ના જાય સાહેબ. હોય કઈ માર ખાય ને, બરાબર માર ખવડાવી અમે. અને જો ગુનેગારે મારથી બચવું હોય તો શું કરવું પડતું હશે? હા, અરે વાહ વાહ, એકદમ નાઇસ ક્વેશ્ચન, એકદમ પરફેક્ટ. હા એસીપી સાહેબ, શું કરો? કાંઈ નહીં. જે કાંઈ થયું હોય કે જે કાંઈ કર્યું હોય ને એ સાચે સાચું આવીને જો મને કહી દે તો હું જવા દઉં. સર તમે ગુસ્સે ક્યારે થાઓ? જ્યારે કોઈ ખોટું બોલે ત્યારે, અને ક્યારે ના થાઓ? ત્યારે કોઈ સાચું બોલે ત્યારે. ઓકે, તો અમે સાચે સાચું કહી દઈએ છીએ. એકચ્યુઅલી અમે અમદાવાદથી છીએ અને અમે શહેરથી ગામડે જઈ રહ્યા હતા અને તમારા બાઇકને અમારી ટક્કર વાગી ગઈ. અમે અમારો ગુનો કબૂલ કરીએ છીએ સર. સોરી. આઈ નો. એટલે એમ કે હું ઘરમાં આવે ત્યારે જ તમને લોકોને ઓળખી ગયો હતો, કારણ કે સીસીટીવી ફૂટેજમાં તમારા પપ્પાની ઇમેજ આવી ગઈ હતી અને હું ગેટ પર આવે ત્યારે ઇમેજ મને મળી અને ઇમેજ જોઈ અને ઘરમાં આવે ત્યારે તમને જોયા. તો સાહેબ તો પછી પહેલા કહી દેવું જોઈએ ને તમારે અમને. ના, ટ્રીક. ગુનેગારનો ગુનો કબૂલ કરાવડાવવાની ટ્રીક. અરે વાહ ઇન્સ્પેક્ટર સાહેબ, પોલીસ ખાતાને તમારા જેવા પોલીસની ખૂબ જરૂર છે. આ તમારી આ કબૂલ કરાવવાની ટ્રીક છે ને એ બહુ જ જોરદાર છે. ગમી, અમને ગમી. સાહેબ સોરી, અમે અમારી ભૂલ માટે માફી માંગીએ છીએ. તમે જે પનિશમેન્ટ આપશો એ અમે એનો સ્વીકાર કરીશું. બસ. અરે ના, કાંઈ પનિશમેન્ટની જરૂર નથી. નોર્મલ ફોર્માલિટી છે એ પૂરી કરવી પડશે. અને ડોન્ટ વરી, બુલેટને પણ કંઈ ખાસ નુકસાન નથી થયું, એટલે ઇટ્સ ઓકે. મને તો ખબર જ નહોતી, પણ અમારી કેસર છે ને એ આખો દિવસ ઘરમાં સોનું સોનું સોંગ ગાતી ફરતી હોય છે. અરે વાહ, કોણ કેસર? મારી વાઈફ છે. ઓકે, નાઇસ. આ જો આવી. એક મિનિટ. હા, બેબી માસી, અરે આ શું છે બેબી માસી? સરપ્રાઈઝ. સોનું તાને રે મારા ઉપર ભરોસો છે કે નહીં? અરે તમે લોકો ફોજદાર આમને ઓળખ્યા? હા, હમણાં જ ઓળખાણ થઈ. પણ તમે લોકો આમ અચાનક અમારા ઘરે ક્યાંથી? નસીબમાં તમને લોકોને મળવાનું લખ્યું હશે એટલે ઈશ્વરે અમને અહીંયા સુધી મોકલી આપ્યા તમારા ઘરે. બાકીની બધી વાત આ ફોજદાર તમને કરશે. બાકી અમને અત્યારે લેટ થાય છે, અમે જઈએ. ગામમાં બધા રાહ જોતા હશે. જય સોમનાથ. ચાલો. अरे ठहरो 2 मिनट, कितने जा रहे हो? તમારા સોનું સોંગના ડાન્સ સ્ટેપ કર્યા વગર ના જવાય. હા તો સાથે તમારે કરવા પડશે. હાશ, આજે કેટલા દિવસે ઘેર જઈશ? આ શું? કેસરનો ફોન આવ્યો હતો કે બધું ઠીક થઈ ગયું છે, તમે ઘેર જવાની તૈયારી કરો. એટલે આપણી ઈચ્છા ના હોય તેમ છતાંય આપણી દીકરી આપણને ઘરની બહાર કાઢી મૂકે છે. આવું કેમ બોલો છો? આપણે આટલા દિવસ તો અહીં રહ્યા. મમ્મી, પેકિંગ થઈ ગયું? હા બેટા. ચાલો, ગાડી રેડી જ છે.
આ મારી સાચી દીકરી છે, બિલકુલ ડેડી પર ગઈ છે. કેસર દીકરા, આ જશવંતને તો કઈ ઘૂંટી પાઈ છે કે એનો આખો સૂરજ બદલાઈ ગયો. ઉપરથી એણે મને સોરી કહ્યું. ડેડી, મેં તમને કહ્યું ને કે જસવંતનું ચેપ્ટર ક્લોઝ થઈ ગયું છે. તો હવે જ્યારે મારી સામે આવો ને ત્યારે એની વાત નહીં કરતા. ઓકે, જેવો મારી દીકરીનો હુકમ. ડેડી, હવે તમે નીકળો છો ને? ગાડી તૈયાર જ છે. કેસર દીકરા, તું અમારી હાકલપટ્ટી કરતી હોય એવી રીતે ઘરની બહાર જવાનું કહે છે? ના ડેડી, એવું જરાય નથી. આપણા ઘરે ચોરી થઈ હતી. એ ચોરી કોણે કરી એ વાતની જાણ મમ્મીને નથી, તમને પણ ખબર નથી, મને પણ ખબર નથી. બરાબર ને? પણ જેને કારણે ચોરી થઈ છે એ સુભાષભાઈને તમે પૈસા આપીને એમનું ખાતું ક્લોઝ કરી નાખ્યું છે, એવું તમે જ કહ્યું હતું ને? તો હવે મને લાગે છે કે આપણા ઘરે પાછા જવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એમ પણ હર્ષવર્ધને કહ્યું જ છે કે આપણા ઘર પર પોલીસનો 24 કલાક પહેરો રહેશે. એટલે મને લાગે છે કે હવે તમારે લોકોએ જવું જોઈએ. અહીંયા દીકરીના ઘરે રહેવું પડે છે તો મમ્મીનું મન કચવાય છે, જાણે પોતે કોઈ પાપ કરી રહી હોય એવું લાગ્યા કરે છે. હું જોઈ આવું, કોઈ સામાન રહી નથી ગયો ને? ડેડી, હવે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, એટલે અહીંયા રહેવાનો કોઈ અર્થ નથી. મને પણ તમને અહીંયા રાખવા ગમતા, પણ જો તમે અહીંયા રહેશો ને તો મારા માટે કોઈને કોઈ મુસીબત ઊભી કર્યા જ કરશે. પ્લીઝ ડેડી, તમારા હાથ જોડું છું. કોઈ સામાન બાકી નથી. ચાલો આપણે એકવાર અમારા બાને મળી લઈએ. મમ્મી, ડેડી ક્યાં છે? આવે છે, બાથરૂમમાં છે. એમણે તને મારા મંગળસૂત્ર વિશે કંઈ કહ્યું? ના. કેમ? તારા મંગળસૂત્ર વિશે એમને શું ખબર છે? મમ્મીને કહીશ તો એ નકામી ટેન્શન લેશે અને ડેડીને કહેશે તો એમના વચ્ચે ઝઘડો થશે. કાંઈ નહીં, મને લાગ્યું કે કદાચ એમને ખબર હશે. મમ્મી, હું તમને લોકોને આ રીતે ઘરેથી જવાનું કહું છું તો તને ખોટું તો નથી લાગ્યું ને? ના બેટા, જરાય નહીં. તને તો ખબર છે કે મારે કેટલા દિવસથી ઘેર જવું છે, પણ તારા ડેડી, જો તે આજે ન કહ્યું હોત ને તો તારા ડેડી આજે ન હલ્યા હોત અહીંથી. તું એક દીકરી તરીકેની ફરજ નિભાવે છે બેટા, પણ તારા ડેડી એક બાપ તરીકેની ફરજ નથી નિભાવતા, એનું દુઃખ છે. શી ખબર આવું કરીને એમને શું મળતું હશે.